સરપંચ સાહેબ, તમને એવું નથી ને કે તેમ ભૈજાને તાવડા મૂક્યા એમ ભૈજા ખાધા પછી ઓઈલું એ હાથથી વોટ દીધા છે? એવું નહીં થયો પાછું. હા, એમે તમને વોટ સુલા દીધો છે તેમ કે ગામના સારા કામ કરો અને ગામના લોકોની સેવા કરો. સરપંચનું કાર્ય આ. ના 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 ના, હું એવું કોઈ દી નથી માનતો કે મેં તમને ભજીયા ખવડાયા ને ઓલું કર્યું એ હાથે તે મને વોટ દીધો. મને ખબર જ છે કે તમે મને સારો ગણ્યો છે. હું ગામના કામ કરીશ અને મારી ફરજ બને છે ગામનું કામ કરવું. એ તો હવે આપણી શેરીમાં ઢીસણ હમણાં ખાડા પડી ગયા છે. 8 જણાના પગ ભાંગી ગયા છે, 4 જણાના ફ્રેક્ચર થઈ ગયા છે અને 2 વ્હીલરના 4 વ્હીલના ટાયર લગભગ ઢગલો થઈ જાય એટલા નીકળી ગયા છે. તો હવે ખાડાનું કંઈક કરો ને. આજે તે રસ્તાનો પ્રશ્ન ઉપાડ્યો એ મને ખબર જ છે, મારા ધ્યાનમાં ન હોય, પણ એ રસ્તા હું એ હાટું હારા નથી કરતો કારણ કે મને તમારા શેરીના નાના નાના છોકરાઓની પડી છે. હવે રોડ ને છોકરાને શું લેવા દેવા? હવે તું સમજ, હું એ ખાડા પુરાઈ નાખું અથવા રસ્તો એકદમ હારો કરાઈ નાખું, પછી તમારા શેરીના છોકરા એકો વીવી એકો તેરી અમુક ઓછી આંકતા હોય હો આંકે એટલી સ્પીડે ગાડી લઈને જાય, તમારા ઘરમાંથી છોકરું નીકળીને બજારમાં દોડીને જાય અને નહીં ગાડીની હેઠપેટે આવી ગયું તો શું કરવાનું? એ તો વિચાર્યા જેવું છે હો. હા, એટલે મારો ઈ વિચાર છે, હું ઈ હાટું થારા કરતો. ગાડીનું ટાયર નીકળે એ પોહાય, બાકી છોકરાને કંઈક થઈ ગયું પોહાય, માથા બાથા વાગી ગયું હોય તો મારે ઝીણું ઝીણું જોવાનું. તમને રોડ નહીં પડ્યું હોય તો હવે લાઇટ નું કંઈક કરાવવાનું. ભલા માણસો, આ લાઇટ માન રાતે ઊંઘ આવે ને એ ઊંઘ આવીને સપના ચાલુ થઈને તો લાઇટ વહી જાય, ઊંઘ પૂરી થઈ જાય, સવાર સુધી જાગવું પડે. ભલા માણસો, તો લાઇટ નું કંઈક કરાવો હવે. અલ્યા લાઇટ તો આમ ચપટી વગાડું તો લાઇટ આપી દો, તને ખબર છે? પણ લાઇટ ન આપવાનું કારણ શું છે તને ખબર છે? જો લાઇટ તમને આપવું આખી રાત અને આખી રાત તેમ હુઈ રહી આવે નાકોરા તાણતા નહીં ચોર આવીને બધું લૂંટીને વહી જાય તો શું કરવાનું? આ તો જો લાઇટ હું કાઢું છું એ હાટું 11-12 વાગે એટલે લાઇટ કાઢ નાખું, જેથી તમે જાગતા રહ્યો. ચોર બોર આવે તો તમને ખબર રહે. અને ઓલા હુઈ રહ્યા હોય તો આખું ઘરનું બધું કરિયાણા પૈસા બધું લઈ જાય. લાઇટ બિલ છીનથી ભરશો, વાસણ વેચશો ઘરના. એટલે હા મેં એકદમ હાચી વાત હોય. તમને નકરું હું હોય ને ખબર પડે છે, બીજું કઈ તમને વિચાર ન આવે એ બધું માર વિચારવાનું. તો મેં વિચાર્યું જ નતું. રેડી લ્યો, તમને વોટ આપ્યો એ ફેલ નહીં ગયો. હા, જો ઓલા પડખ્યાના પ્લોટમાં ઓલું નાવા ધોવાનું બધું અહીંયા પાણી ભરાય છે. વરસાદનું પાણી આવે એ પાણી અહીંયા ભરાય છે અને બધું બધી જાય ને ખાંદો થઈ જાય ને ભૂંડા આટા ઠોકે છે ને આવા નવા મસરા અહીંયા પાકે છે. હવે એ મસરા કડ્યા હોય તો શું હાલ થાય એનું કંઈક કરો. એટલે ગાંડા મને ખબર જ હોય અહીંયા નીકળું, મને ન ખબર હોય અહીંયા એટલી ગંદકી છે. હવે તે મચ્છરનું કીધું ને, મચ્છરનું તો સૌથી પેલું સુખ શરીરનું હોય, સાચું ખોટું? હવે અહીંયા ગંદકી હું લેવા થવા દઉં ખબર છે? મચ્છર ઊભા કરવા. કારણ કે ઈદ મચ્છર તમારા ઇલાકાના બધાને આવીને કડ છે, થોડું બધામાંથી લોહી પીશે, બરોબર? હવે આપણા શરીરમાં જો લોહી ભરાતું જ રહે તો પછી લોહી શું થાય? જાડું થઈ જાય. અને જાડું થવાથી શું થાય તને ખબર છે ને પાછી? એટલે જે મચ્છરિયાને થોડું લોહી ખ્યાતા રહે, થોડું લોહી ખ્યાતા રહે એટલે લોહી આપણું ફિલ્ટર થતું રહે અને લોહી એકદમ પાતળું પડતું રહે, માપસરનું રહે. આ હાટું ગંદકી થવા દઉં છું હું અને આ હાટું મોટા મચ્છર થવા દઉં છું. વાહ સરપંચ, તમારા પગ ક્યાં છે? મારા પગ ક્યાં છે? હાશી વાત લ્યો. સારું પગ મારા નહીં ગોતવા, પણ હવે આપણે 4 મહિના પછી આપણે સરપંચ ચૂંટણી આવે ખબર છે ને તને? એટલે વોટ કોને દેવાનો ખબર છે ને? પછી આપણને જ ઉભા રાખવાના, બરોબર? એટલે આપણે આવું કંઈક સારું કાર્ય કરવી એમ. હા લે, એમાં કઈ કહેવાનું હોય ભલા માણસો. હવે 4 મહિના પછી ચૂંટણી આવવા દો, હવે તમને હરાવવાના જ હોય ને. હા અલ્યા મને જીતાડવાની વાત કરું છું, તું પાડવાની વાત કરે, હરાવવાની વાત કરે. હાલે હરાવવાના જ હોય ને. તમે આટલા વર્ષ તમે સરપંચ રહ્યા, ગામના એટલું બધું સારું ઈચ્છ્યું, અમને તો એટલી ખબર નથી એટલું સારું ઈચ્છ્યું. તમારે કેટલું ટેન્શન હોય છે, એક ગામના માણસોને તમારે ઉપાધિ રહી છે. તો હવે એવો નિર્ણય લેવો છે કે હવે તમને ઉપાધિમાંથી બધું છુટકારો આપવો છે. તમે હવે આરામ કરો, બીજા સરપંચને આવવા દો.